હેલો ગાઈસ, આજે છે સોમવારની તારીખ છે 15 અને અત્યારે હું જઈ રહ્યો છું લોભા. બરિયા બાપજીએ જઉં છું લોભા. એક બાધા બાકી છે અમારા નૈતિક તો કરવા માટે જઈએ છે. તો આજના બ્લોગમાં જોડાયેલા રહો જોવા માટે. અત્યારે અમારી રિક્ષા આવી ગઈ છે. તો અત્યારે મિત્રો અમારી સવારી નીકળી ચૂકી છે મારા ગામ સણસોલીથી લોભા જવા માટે. તો અત્યારે મિત્રો અમે આવી ચૂક્યા છીએ ગામ લોભા બરિયા બાપજીના મંદિરે બાધા કરવા માટે અમારા નૈતિકની. તો અત્યારે અમે પહોંચી ચૂક્યા છીએ લોભા ગામમાં અને આ છે મંદિર. આ છે મંદિરનો ગેટ અને અહીંયાથી અમે લઈ લીધી છે અંદર એન્ટ્રી અને અહીંયા અમે કરી દઈશું રિક્ષાનું પાર્કિંગ, જ્યાં બધી રિક્ષાઓ પાર્ક કરવામાં આવી છે ત્યાં કારણ અમે પણ અમારી રિક્ષા અત્યારે પાર્ક કરી દઈશું. તો અત્યારે પહોંચી ચૂક્યા છે આપણે બરિયા બાપજીના મંદિરે લોભા. હવે જઈશું મંદિરની અંદર. નૈતા નૈતિક અહીં પાર્કિંગ એ બહુ મોટું, બધી બાજુ ગાડીઓ બાઈકો બધી પાર્કિંગ છે. પેલી બાજુ બાઈકો આવવાનું છે, આ બાજુ ગાડીઓ આવવાનું છે, અહીંયા રિક્ષા આવવાનું છે અને અહીંયા ગાડીઓ આવવાનું છે. અહીંયા ફ્રી ટાઈમમાં બેસવા માટે જબરજસ્ત લોકેશન અહીંયા બેસવા માટે. આની પેલી બાજુ મંદિરનો ભાગ છે સીધું. હા, આપણે આપણી બેગ રિક્ષામાં પહેલા મૂકી દીધી હતી પણ હવે પાછી લઈ લીધી. પછી અંદર સેફ ના લાગે થોડી, અંદર મોબાઈલ બીજું એક છે એટલે આપણે પાછી લઈ લીધી બેગ અત્યારે. તો આ છે મિત્રો લોભામાં આવેલું બરિયાદેવનું મંદિર. અહીંયા તમે જુઓ બધી બાજુ મંડપ બધેલો છે. અહીંયા પ્રસાદી મળે. અહીંયા આપણે જઈશું પ્રસાદી લેવા માટે. લાડવા અહીંયા લાઈન છે, અહીંયા પ્રસાદી મળે લાડવા. 80 રૂપિયાની આપણે પ્રસાદી લઈ લીધી છે. અહીંયાથી શ્રીફળ લેવાનું છે. શ્રીફળ અહીંયા મળે. આપણે શ્રીફળ લઈ લીધું છે અત્યારે. હવે જઈશું મંદિર બાજુ દર્શન કરવા માટે. તો અમારો નૈતિક બીમાર હતો એટલે એના ગોરથી જોખવાનો હતો એટલે એના તારે ઊભો કરી દીધો છે. અમે કોટા ઉપર અહીંયાથી પાવતી પડે લઈશું. અહીં પેલા લાઈનો હતી એક કાઢી નાખી, બહુ નહીં પેલા જેટલી નહીં રહી, થોડી છે. તો અત્યારે મિત્રો આપણે છેક મંદિરે પહોંચી ગયા છે ને આ છે મંદિરના બહારનો ભાગ. અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરીશું. તો મંદિરમાં જતાની સાથે અહીંયા છે હનુમાન દાદાનું મંદિર અને આ બાજુ છે ગણપતિ દાદાનું મંદિર અને સામે છે બરિયા બાપજીનું મંદિર. અહીંયાથી છે લાઈન, તો અહીંયાથી અમે જઈશું લાઈનમાં મંદિરની સામેની બાજુ. તો આ છે મિત્રો મંદિરના અંદરનો ભાગ અને આ છે બરિયા બાપજીનું મંદિર, બરિયા દેવજીનું મંદિર લોભા. તો મિત્રો અમારા ગામડામાં આવું હોય, મંદિરમાં જાય બરિયા બાપજીના મંદિરે જાય એટલે છોકરાઓને નીચે પહેલાં ઊંઘાડે. એટલે પહેલાં અમને આ રીતે કરતા હતા, પહેલાં નીચે ઊંઘાડે અને પછી પગે લગાડતા હતા. તો અત્યારે અમારા નૈતિકના અસ્મિતા અને શ્વેતાને ઊંઘાડી દીધા છે અહીં મંદિરે. તાર ઊંઘી રહ્યાનો મંદિરમાં અત્યારે દર્શન કરી લીધા છે અને હવે જઈશું અમે બહાર. ચાલો આ છે મંદિરના બહારનો નજારો. તો મિત્રો તમે મંદિરની બહારની બાજુ આવો છો એટલે તમને અહીંયા સંપૂર્ણ મહાભારત ઇતિહાસ જોવા મળશે. જે મહાભારતની કથામાં તમે ઘણીવાર સાંભળ્યો હશે એ તમને ઇતિહાસ, અહીંયા મહાભારતનો ઇતિહાસ દરેક તમને ચિત્રમાં જોવા મળી રહેશે. આ છે વેદવ્યાસજીનું ચિત્ર, જે ગણપતિ ભગવાનને અને મહાભારતની રચના વેદવ્યાસજીએ કરેલી, લખાણ ગણપતિ દાદાએ કરેલું એ રીતે. તો અહીંયા જઈશું અમે મોટો પંખો જોવા માટે. અહીંયા મોટા મોટા પંખા છે. કઈ છે આ બાજુ છે મોટા મોટા પંખા. મોટા મોટા પંખા. મગડો રમતો મૂકવાનો છે.
તો અત્યારે મિત્રો મંદિરે બાધા થઈ ચૂકી છે અને અમે જઈશું આ બજાર બાજુ રમકડા લેવા છોકરા માટે. બજારમાં જઈએ તમને બતાવો. તો અત્યારે મિત્રો અમે છોકરા માટે રમકડા લઈ લીધા અને અમે અમારી સવારી પાછી લઈ લીધી છે અમારા ગામમાં જવા માટે.